ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે। લઠ્ઠાકાંડની ઘટનાને લઈ પોલીસ તંત્રે બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે। અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસે ચાલુ વર્ષે પ્રોહિબિશનના 4000થી વધુ ગુનાઓ નોંધી 28 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 4400થી વધુ બુટલેગરોને જેલ હવાલે કર્યા છે। અરવલ્લી જિલ્લામાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ એવી છે જે રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલી છે। એ તમામ ચેકપોસ્ટો કાયમી ધોરણે ચાલુમાં જ રાખેલી છે અને એ સિવાય જરૂર પડે ત્યારે અન્ય ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવે છે। એટલે હાલ 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે અને એમાં તમામ જગ્યાએ પૂરતો પોલીસ સ્ટાફ રાખવામાં આવેલો છે। હોમગાર્ડ જીઆરડી પણ ત્યાં ફરજ બજાવી રહેલ છે।